વડોદરા મહાનગરપાલિકાના ખાડે ગયેલા વહીવટનો બોલતો પુરાવો પ્રકાશમાં આવ્યો છે। છેલ્લા 7 વર્ષમાં પાલિકાએ ભૂવા રિપેરિંગમાં ₹13.52 કરોડ ખર્ચી નાખ્યા છે। છેલ્લા 7 વર્ષમાં વડોદરાના નિષ્ફળ શાસકોએ કહેવાતા વિકાસના નામે 117 ભૂવાની ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની પરિસ્થિતિની ચિંતા કરી ચૂક્યા છે। અમદાવાદ અને સુરતની વચ્ચે આવતા વડોદરાનો વિકાસ થયો નથી એવું મુખ્યમંત્રી જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે। સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી। આ બાજુ જોયું, સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે બરોડામાં નથી। એ તમારે કરાવી લેવી પડે, તમારે બીજું કશું કરવાનું નથી। બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે, બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે। જોકે વડોદરાના હરકપદુડા શાસકો મુખ્યમંત્રીની ટકોર બાદ લાજવાને બદલે ગાજી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે કે વડોદરા શહેરમાં છેલ્લા 7 વર્ષમાં વિવિધ સ્થળોએ કુલ 117 ભૂવા પડ્યા છે। કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજી સામે પગલાં લેવાને બદલે તેમને બચાવવા હોડ લગાવતા અધિકારીઓના પાપે શહેરીજનોના ₹13.52 કરોડ ભૂવાની ભેટ ચડી ગયા છે। શહેરના 4 ઝોનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં વિવિધ વિસ્તારોમાં પૈકી પૂર્વ ઝોનમાં 16 ભૂવા પડ્યા, જેનો સમારકામ ખર્ચ ₹1.27 કરોડ થયો। દક્ષિણ ઝોનમાં 30 ભૂવા પડ્યા, જેનો સમારકામનો ખર્ચ ₹3.50 કરોડ થયો હતો। પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 62 ભૂવા પડ્યા, જેનો સમારકામનો ખર્ચ ₹7.98 કરોડ થયો, જ્યારે ઉત્તર ઝોનમાં સૌથી ઓછા 9 ભૂવા પડ્યા, જેનો સમારકામ ખર્ચ ₹76.37 લાખ થયો હતો। જે 2 વર્ષ પહેલાં પૂર આવ્યું, ગયા વર્ષે પૂરની પછી બચી ગયા અને આગલા વર્ષે જે પૂર આવ્યું, એટલે કહી શકાય કે પૂરના લીધે જે વરસાદી પાણીનું માર વરસાદી ગટરો અને ડ્રેનેજ લાઈનો પર પડતો હોય, જે લાઈનો ફૂલ થાય ત્યારે એનું અંદરનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધી જાય। આ જે લાઈનો પર ભૂવા પડ્યા છે લગભગ 20 થી 30 વર્ષ જૂની લાઈનો, અમુક લાઈનો 40 વર્ષ જૂની પણ છે। અને આજે 117 ભૂવા પડ્યા, એમાંથી લગભગ 103 જેટલા ભૂવા તો છેલ્લા 2 વર્ષમાં પૂરની પરિસ્થિતિ બાદ ઉદ્ભવ્યા છે। આ બધી લાઈનો હાઈરિસ્ક છે અને એના નવા લાઈન નાખવાનું આયોજન પણ આગામી સમયમાં લગભગ 116 કરોડના ખર્ચે લઈ લેવામાં આવ્યું છે। જેટલા ભૂવા પડ્યા છે એ પ્રમાણે જે લાઈનો જૂની છે, જર્જરિત છે અને જેમાં લેવલ નથી અથવા જેના સાંધા લીકેજ થયેલા છે અને જે અવારનવાર ભૂવા પડે છે, આ તમામ લાઈનો નવી નાખવાનું આયોજન લીધું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગ્રાન્ટ અને સ્પેશિયલ સર્વની ગ્રાન્ટમાંથી પણ આ પૈસા મળે એ માટેના પ્રયત્નો વીએમસી દ્વારા કરવામાં આવ્યા છે। લગભગ આ 116.43 કરોડનો જે ખર્ચો છે એ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માગવામાં આવશે। જે લાઈનોના સર્વે કર્યા છે, જે લાઈનો પર અવારનવાર ભૂવા પડે છે, આ તમામ ડ્રેન નેટવર્ક નવું કરવામાં આવશે અને આ તમામ ટ્રંક લાઈનો બદલી અને આવનારા સમયમાં વધુ ભૂવા ન પડે એની કાળજી રાખવામાં આવશે। 220 ચોરસ કિલોમીટરનું શહેર છે અને આટલી બધી લાઈનો છે, 1800 કિલોમીટર કરતાં લાંબી લાઈનો છે, જેમાં 117 જેટલા ભૂવા જે છેલ્લા 7 વર્ષમાં પડ્યા છે એ ભૂવાનું પ્રમાણ મેં કીધું એમાં સૌથી વધારે ભૂવા છેલ્લા 2 વર્ષમાં પડ્યા છે। બાકીના દિવસોમાં ભૂવા કદી પડતા હોય છે, કારણ કે લાઈનો જૂની હોય ગમે ત્યારે આયુષ્ય મર્યાદા પૂરી થાય તો ત્યારબાદ એને આપણે બદલતા હોઈએ છીએ। આર્ગ્યુમેન્ટ એવો થાય કે વહેલા કેમ નથી બદલી, પણ હવે અમે લોકો આયોજન કરી રહ્યા છીએ કે જે લાઈનો 25-30 વર્ષ જૂની છે એને પણ આયોજનમાં લઈ અને ભૂવા પડે એ પહેલાં બદલી નાખવાનું આયોજન કરવું। હવે પાલિકાના નિષ્ફળ વહીવટ અંગે કોંગ્રેસનું શું કહેવું છે, સાંભળીએ। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી 6-7 વર્ષમાં 107 જેટલા ભૂવા પડ્યા હોય અને એને રિપેર કરવા માટે પાછો લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે। કોઈ પણ વડોદરા શહેરમાં કામગીરી ચાલતી હોય, પાણીની કામગીરી હોય, ડ્રેનેજની હોય કે વરસાદી ગટરની, ગેસની લાઈન નાખવાની હોય, તમે જોઈ શકો કોઈ પણ સુપરવિઝન ન હોવાના લીધે ને કોઈ પણ યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે કોઈ પણ પાણીની લાઈન ચાલતી હોય
તે એને યોગ્ય રીતે પુરાણ કરવાનું હોય, એને પાણી અંદર નાખવાનું હોય, પછી એને ગ્રાઉટિંગ કરવાનું હોય, એવી જે બધી કામગીરી એની અંદર ઇજારાને જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને કામની અંદર હોય છે. પણ એ કામગીરી ન કરવાના લીધે ઇજારદાર અમુક કામગીરી છોડીને એમને વધારે પૈસા મળે એના લીધે જે ગ્રાઉટિંગ કરવાનું હોય, બીજો ઇતર ખર્ચો ન કરવાના લીધે આવી વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ મોટા મોટા ભૂવા પડતા હોય છે. લાખો રૂપિયા એક તો કોન્ટ્રાક્ટર પૈસા અગાઉ લઈ જાય ને ફરી આજે બીજો ઇતર ખર્ચો ડબલ ખર્ચો કરવો પડે છે. એટલે ખરેખર આના પર તપાસ થવી જોઈએ. ખરેખર તપાસ કરીને જે બી ઇજારદાર આવી ભૂલો કરતો હોય એને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, એવી અમારી માંગ. શહેરની આવી અવદશા માટે જવાબદાર શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓના પાપે લાખો રૂપિયા ભુવાને ભેટ ચડી ગયા. જો આને વિકાસ કહેવાય તો આવો વિકાસ વડોદરા શહેરના નાગરિકોને ખપશે ખરો? આ એક સવાલ છે. કેમેરા પર્સન ઉમેશ ચાડકેની સાથે સૌરભ શંપાયન, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.